हेलो केम छो मजामा छो घरे छो सेफ छो ओके गुड चलो तो शुरू करिए छे आज आपणो लेक्चर नंबर 15 અને આજનો જે આપણો ટોપિક છે તે છે સંકરણને શોધવા માટેની રીત ઓકે આ શું છે સાહેબ તો આપણે ગયા લેક્ચરની અંદર તમને મેં સંકરણ ડિટેલમાં કઈ રીતે શોધી શકાય કોઈ પણ અણુમાં જેમ કે આપણે PCl5 અણુનું ઉદાહરણ લીધું અને મેં તમને ડિટેલ મેથડ બતાવી કે PCl5 અણુમાં કયા પ્રકારનું સંકરણ થતું હશે તો કે sp3d જેમ કે મિથેન અણુમાં મેં તમને ડિટેલમાં બતાવ્યું કે મિથેનના અણુમાં કયા પ્રકારનું સંકરણ થતું હશે તો કે sp3 જેમ કે મેં તમને હોમવર્કમાં આપેલું SF6 જેમાં કયા પ્રકારનું સંકરણ થયું sp3d2 હવે આ તો આપણે જવાબ આપવો હોય તો ઘણી લાંબી પ્રોસેસ કરવી પડે પહેલાં ઇલેક્ટ્રોન રચના લખવી પડે પછી જે તે એટમને તેની ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં મોકલવો પડે ત્યાર પછી તેની પરમાણુય કક્ષકોનું સંકૃત કક્ષકો બતાવવી પડે ને પછી આપણને ખબર પડે કે કયા પ્રકારનું સંકરણ થતું હશે આપેલા અણુમાં બટ હવે આજે જે વાત કરવાની છે એ એકદમ શોર્ટકટમાં શીખવાનું છે કે કોઈ પણ અણુમાં તમને જ્યારે કોઈ અણુનું સૂત્ર આપી દેવામાં આવે ત્યારે કોઈ પણ અણુમાં કયા પ્રકારનું સંકરણ થતું હશે તે આમ આપણે એક મિનિટમાં કેવી રીતે આન્સર આપી શકીએ તો આજે આપણે શોર્ટ ટ્રીક શીખવાની છે સંકરણ શોધવા માટેની શોર્ટકટ મેથડ આજે આપણે શીખવાની છે ઓકે શોર્ટમાં કઈ રીતે શીખી શકાય તો મારી સાથે એક સૂત્ર લખી દો કે સંકરણને પહેલાં તો આપણે હવેથી Z બોલીશું કોઈ પણ અણુમાં થતા સંકરણને આપણે Z બોલીશું બોલવા ખાતર કંઈ પણ બોલી શકો છો હું Z બોલીશ ચાલો સૂત્ર લખી દેજો મારી સાથે કે સંકરણ ઇઝ ઇક્વલ ટુ 1/2 સંકરણ ઇઝ ઇક્વલ ટુ 1/2 બ્રેકેટમાં સેન્ટ્રલ એટમ પાસે રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોન્સની સંખ્યા કોઈ પણ અણુમાં જે સેન્ટ્રલ એટમ છે કેન્દ્રીય પરમાણુ છે તેની પાસે રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઓકે ચાલો પ્લસ એક સંયોજકતા ધરાવતા પરમાણુઓની સંખ્યા જેવા કે જેની સંયોજકતા એક છે એવા પરમાણુઓની સંખ્યા જેવા કે હાઇડ્રોજન ફ્લોરિન ક્લોરિન બ્રોમિન વગેરે જેની સંયોજકતા એક છે તેવા પરમાણુઓની સંખ્યા જેવા કે હાઇડ્રોજન ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન વગેરે આયોડિન પણ હોઈ શકે ઓકે પ્લસ જો કોઈ અણુમાં પોઝિટિવ ચાર્જ હોય તો તેને બાદ કરવાનો અને જો કોઈ અણુમાં નેગેટિવ ચાર્જ હોય તો તેને ઉમેરવાનો તો પ્લસ અણુની ઉપર રહેલો નેગેટિવ ચાર્જ જો નેગેટિવ ચાર્જ હોય તો જેટલો નેગેટિવ ચાર્જ હોય એટલો ઉમેરવાનો અને માઇનસ જો પોઝિટિવ ચાર્જ હોય તો જેટલો પોઝિટિવ ચાર્જ હોય એટલો પોઝિટિવ ચાર્જ બાદ કરવાનો આ એક સૂત્ર લખી લો તો વિડીયોને પોઝ કરો અને આ સૂત્ર લખી લો પહેલા ચલો લખી લો સંકરણ ઇઝ ઇક્વલ ટુ 1/2 સેન્ટ્રલ એટમ પાસે રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા બોલો કે સેન્ટ્રલ એટમ પાસે રહેલા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા સૌથી છેલ્લી કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય તેની સંખ્યા વત્તા એક સંયોજકતા ધરાવતા પરમાણુઓની સંખ્યા આપેલ અણુના સૂત્રમાં એક સંયોજકતા ધરાવતા પરમાણુઓની સંખ્યા જેની સંયોજકતા એક છે જનરલી આ બધા એટમ્સ હાઇડ્રોજન ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન કેટલી વાર છે ઓકે
વત્તા જો કોઈ અણુની ઉપર નેગેટિવ ચાર્જ હોય તો જેટલો નેગેટિવ ચાર્જ હોય એટલો ઉમેરવાનો, અને માઇનસ કરવાનું છે કોઈ અણુની ઉપર કોઈ પોઝિટિવ ચાર્જ હોય તો જેટલો પોઝિટિવ ચાર્જ હોય તેટલો બાદ કરવાનો છે. ક્લિયર? તો આ એક સૂત્ર છે, લખી લો. હવે આના ઉપરથી ધ્યાનમાં રાખો કે જો તમારા આ સૂત્ર પ્રમાણે ગણતરી કરતા જો તમારા ઝેડનો આન્સર 2 આવ્યો, જો ઝેડનો આન્સર 2 આવ્યો તો સંકરણ એસપી થશે, એક એસ અને એક પી. જો તમારા ઝેડનો આન્સર 3 આવશે તો સંકરણ sp2 થશે, એક એસ અને 2 પી. જો તમારા ઝેડનો આન્સર 4 આવશે તો સંકરણ sp3 થશે. જો તમારા ઝેડનો આન્સર 5 આવશે તો સંકરણ sp3d થશે. જો તમારા ઝેડનો આન્સર 6 આવશે તો સંકરણ sp3d2 થશે. ઓકે, ઝેડનો આન્સર 2 આવશે તો સંકરણ sp, 3 આવશે sp2. ટોટલ કેટલી ઓર્બિટલ હાઇબ્રિડ થઈ હશે? એક એસ અને 2 પી એટલે ટોટલ 3. જો ઝેડનો આન્સર 4 આવશે તો એક એસ અને 3 પી એટલે ટોટલ 4. ઝેડનો આન્સર 4 આવ્યો હતો. ઝેડનો આન્સર 5 આવશે, એસ પ્રકારની 1, પી પ્રકારની 3 અને ડી પ્રકારની 1, ટોટલ 5 કક્ષકોનું સંકરણ થયું હશે. ઝેડનો આન્સર 5 આવશે તો સંકરણ sp3d, અને જો ઝેડનો આન્સર તમારો 6 આવશે તો સંકરણ થયું હશે sp3d2. આટલું લખી લો. આ સૂત્ર મૂકવાનું છે અને આ સૂત્ર ઉપરથી તમારે ઝેડનો આન્સર જોવાનો છે. આ તમારા ઝેડનો આન્સર જે પ્રમાણે આવશે તે પ્રમાણે તમને ડાયરેક્ટ અહીંયા સંકરણ મળી જશે. લખી લો, લખી લો. ચાલો, લખી લીધું? ઓકે, હવે હું ઉદાહરણ પર જઈશ. આટલું લખી લીધું હશે? હા. હવે આપણે ઉદાહરણ પર જઈશું. તો સપોઝ કે હવે તમને એવું પૂછ્યું છે અહીંયા ક્વેશ્ચનમાં કે ભાઈ જવાબ આપો કે NH3 ના અણુમાં, NH3 ના અણુમાં ખાલી જગ્યા પ્રકારનું સંકરણ થતું હશે. NH3 ના અણુમાં ખાલી જગ્યા પ્રકારનું સંકરણ થતું હશે. જવાબ આપો. NH3 ના અણુમાં ખાલી જગ્યા પ્રકારનું સંકરણ થતું હશે. તો એના માટે હું ઝેડનું સૂત્ર મૂકીશ કે Z ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન બ્રેકેટ. NH3 માં સેન્ટ્રલ એટમ કયો? સેન્ટ્રલ એટમ કયો કે જે ઓછી સંખ્યામાં હોય તે સેન્ટ્રલ એટમ. નાઇટ્રોજન 1 વાર છે અને હાઇડ્રોજન 3 વાર છે, તો નાઇટ્રોજન આપણો સેન્ટ્રલ એટમ થશે. સેન્ટ્રલ એટમ પાસે રહેલા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા, તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના ખબર હોવી જોઈએ. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2 અને 2p3. પહેલી કક્ષા K, બીજી કક્ષા L. બાહ્યતમ કક્ષા કઈ થઈ? L. તો બાહ્યતમ કક્ષા L માં કેટલા ઇલેક્ટ્રોન થયા? 3 ને 2 5. સેન્ટ્રલ એટમ પાસે રહેલા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કેટલા? નાઇટ્રોજન પાસે 5. ઓકે, વત્તા એક સંયોજકતા ધરાવતા પરમાણુઓની સંખ્યા સૂત્રમાં NH3 માં, આ NH3 માં જેની સંયોજકતા 1 છે તેવો પરમાણુ કયો છે? હાઇડ્રોજન. તે કેટલી વાર છે? હાઇડ્રોજન 3 વાર છે. તો એક સંયોજકતા ધરાવતા હોય તેવા પરમાણુઓની સંખ્યા, જેવા કે આ બધા દેખાય, તો અહીંયા દેખાય છે હાઇડ્રોજન કે જે 3 વાર છે, તો સીધું લખી દઈશ 3. હવે આ NH3 ની ઉપર આપણને જે સૂત્ર આપેલું છે તેમાં ઉપર કોઈ ધન વીજભાર કે ઋણ વીજભાર એવું કશું લખેલું છે? નથી લખેલું. તો આ 2 સ્ટેપ નહીં આવે. પોઝિટિવ નેગેટિવ ચાર્જવાળી વાત અહીંયા નહીં થાય. તો બસ આટલું જ. 5 + 3, 5 ને 3 8, તો 1/2 અને અહીંયા 8, 4 દુ 8, તો જવાબ આવ્યો તમારો 4. તો ઝેડનો જવાબ શું આવ્યો આપણો આ જગ્યા ઉપર? 4. તો જો તમારા ઝેડનો જવાબ 4 આવ્યો તો મેં તમને અત્યારે જ લખી આપેલું હતું કે જો તમારા ઝેડનો જવાબ 4 આવે છે એનો અર્થ કે કેવા પ્રકારનું સંકરણ થતું હશે? જો તમારા ઝેડનો જવાબ 4 આવે છે તો થતું સંકરણ હશે કે S પ્રકારની 1 અને P પ્રકારની 3. ટોટલ S પ્રકારની 1 અને P પ્રકારની 3 એટલે ટોટલ 4 ઓર્બિટલોનું સંકરણ થતું હશે. અહીંયા જો તમારો ઝેડનો જવાબ 4 આવ્યો તો સંકરણ થયું sp3. જવાબ સીધો લખી દીધો કે sp3. બોલો, મજાની વાત છે ને? એકદમ શોર્ટમાં તમે દર્શાવી શકો છો ને કે કોઈ પણ અણુમાં કયા પ્રકારનું સંકરણ થતું હશે. લઈએ છીએ આપણે બીજા 2-4 એક્ઝામ્પલ લઈએ છીએ. જ્યાં સુધી તમને સંતોષ નહીં થાય ત્યાં સુધી આપણે એક્ઝામ્પલ લઈએ છીએ.
કરો પહેલાં, વિડીયોને પોઝ કરો અને લખો આટલું. ચાલો લખો. ઓકે, બીજું એક્ઝામ્પલ લઈએ. આપણને એવું પૂછી લીધું કે પાણીના અણુમાં કયા પ્રકારનું સંકરણ થતું હશે, સમજાવો. પાણીના અણુમાં કયા પ્રકારનું સંકરણ થતું હશે સમજાવો. ચલો, ક્વેશ્ચન આપણને એવો પૂછી લીધો કે ભાઈ H2O ના અણુમાં, પાણીના અણુમાં થતું સંકરણ ખાલી જગ્યા પ્રકારનું હશે. ચાલો, શું કરીશું આપણે? Z નું સૂત્ર મૂકીશું. Z ઇઝ ઇક્વલ ટુ 1/2 સેન્ટ્રલ એટમ પાસે રહેલા બ્રહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા. પાણીના અણુમાં સેન્ટ્રલ એટમ કોણ થશે? ઓક્સિજન. ઓક્સિજન પાસે સંયોજકતા કક્ષાના કેટલા ઇલેક્ટ્રોન હશે? ઇલેક્ટ્રોન રચના લખી જુઓ. તો વારે ઘડીએ હવે તમે થોડાક મેચ્યોર થઈ ગયા છો એટલે મારે વારે ઘડીએ તમને આ કહેવાની જરૂર નથી ભાઈ કે 1s2 2s2 અને 2p4 બ્રહ્યતમ કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોન 4 ને 2 6. તો સેન્ટ્રલ એટમ પાસે બ્રહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન 6 વત્તા એક સંયોજકતા ધરાવતા પરમાણુઓની સંખ્યા. એક સંયોજકતા ધરાવતા પરમાણુઓની સંખ્યા જેવી કે આ બધામાંથી કોઈ દેખાય તો કે છે ને આ હાઇડ્રોજન. હા, કેટલી વાર છે? 2 વાર છે, તો વત્તા 2. હવે આ H2O ની ઉપર કંઈક લખીને આપેલું છે, ધન વીજભાર કે ઋણ વીજભાર કે એવું કશું પણ ચાર્જ છે નથી, તો પેલા 2 સ્ટેપ નહીં આવે, પોઝિટિવ નેગેટિવ ચાર્જ વાળું. બસ પતી ગયું. આ 6 ને 2 8, 8 ભાગ્યા 2 તો 8 ડિવાઇડેડ બાય 2, આન્સર આવશે તમારો 4. ફરી પાછું Z નો આન્સર કેટલો આવ્યો? 4 આવ્યો. તો જો Z નો આન્સર તમારો 4 આવ્યો તો તે વખતે થતું સંકરણ કેવા પ્રકારનું હશે? sp3 પ્રકારનું હશે. મળી ગયો જવાબ, sp3 પ્રકારનું સંકરણ થતું હશે. ક્લિયર છે? ઓકે સર, એક કોઈ નેગેટિવ ચાર્જ કે પોઝિટિવ ચાર્જ આવે તેવું કોઈ ઉદાહરણ કરાવો ને. એવું પણ કરીએ. ચલો પહેલાં આ પૂરું કરો. પહેલાં આ પૂરું કરો. ચાલો પૂરું કરો. લખો. ચાલો સર, કોઈ નેગેટિવ પોઝિટિવ ચાર્જ વાળું ઉદાહરણ કરાવો. એવું ઉદાહરણ કરી લઈએ. કોઈક આયન આપી દેવામાં આવે, કોઈ સ્પીસીઝ આપી દેવામાં આવે. સપોઝ કે તમને કાર્બોનેટ CO3-2 આપી દેવામાં આવ્યું. CO3-2 કાર્બોનેટ આપી દેવામાં આવ્યું અને પછી એવું પૂછ્યું કાર્બોનેટ આપીને કે આપેલા કાર્બોનેટ આયનમાં ખાલી જગ્યા પ્રકારનું સંકરણ થતું હશે. આપેલા કાર્બોનેટ આયનમાં ખાલી જગ્યા પ્રકારનું સંકરણ થતું હશે. શું કરીએ? કંઈ નહીં, બસ સીધી વસ્તુ. Z શોધો. Z કેટલો આવે? તો કે 1/2. સેન્ટ્રલ એટમ કયો? કાર્બન. કાર્બનની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 4 ઇલેક્ટ્રોન હશે. ગણી કાઢજો હવે. 1s2 2s2 2p2 4 ઇલેક્ટ્રોન આવશે કાર્બનની સંયોજકતા કક્ષામાં. વત્તા એક સંયોજકતા ધરાવતા પરમાણુઓની સંખ્યા. હવે અહીંયા કોઈ કાર્બન સાથે એક સંયોજકતા ધરાવતો કોઈ પરમાણુ નથી. કાર્બન સાથે એક સંયોજકતા ધરાવતો હોય તેવો કોઈ પરમાણુ નથી. કાર્બન સાથે અહીંયા તો ઓક્સિજન છે અને ઓક્સિજનની સંયોજકતા કેટલી? 2. હાઇડ્રોજનની સંયોજકતા 1, ઓક્સિજનની સંયોજકતા 2, નાઇટ્રોજનની સંયોજકતા 3 અને કાર્બનની સંયોજકતા 4. બરાબર યાદ રાખજો આ વસ્તુ. મેં તો અહીંયા લખેલું છે માત્ર એક સંયોજકતા ધરાવતા હોય તેવા જ પરમાણુઓની સંખ્યા. જેની સંયોજકતા 1 હોય તેવા જ પરમાણુઓની સંખ્યા, જેવા કે હાઇડ્રોજન, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. તો અહીંયા તો ઓક્સિજન છે અને ઓક્સિજનની સંયોજકતા તો 2 હોય છે, તો આપણે અહીંયા એને ગણતરીમાં લેવાનો નથી. ઇન શોર્ટ, તમારે ગણતરીમાં શું લેવાનું છે કે જેની સંયોજકતા 1 છે તેવા જ પરમાણુઓની સંખ્યાને તમારે સૂત્રમાં કાઉન્ટમાં લેવાની છે. અહીંયા તો કાર્બન સાથે ઓક્સિજન છે અને ઓક્સિજનની સંયોજકતા તો 2 છે, માટે આપણે ઓક્સિજનની સંખ્યાને અહીંયા ગણતરીમાં લઈશું નહીં. તમે ધ્યાન આપો ને યાર, અત્યારે 11 સાયન્સ પૂરતું કે આમાંથી કોઈ આપેલા હોય ને તો જ અહીંયા ગણતરીમાં લેવાના એક સંયોજકતા ધરાવતા. તો અહીંયા એક સંયોજકતા ધરાવતું કોઈ પરમાણુ નથી એટલે તેની સંખ્યા 0 છે. અહીંયા ઓક્સિજન ના લખી શકાય. કેમ? કેમ કે ઓક્સિજનની સંયોજકતા તો 2 છે. મારે તો ગણતરીમાં લેવાના છે માત્ર એક સંયોજકતા ધરાવતા પરમાણુઓ. ઠીક? ચાલો, એટલે 0 ના લખો તો પણ ચાલે. ઓકે. વત્તા આપેલ સૂત્રમાં આયનની ઉપર કે અણુની ઉપર કે સ્પીસીઝની ઉપર કોઈ ચાર્જ છે? હા, ચાર્જ છે ભાઈ.
કયો ચાર્જ છે? -2. જુઓ અહીંયા -2 ચાર્જ છે, -2. અને જો નેગેટિવ ચાર્જ હોય તો એ નેગેટિવ ચાર્જને શું કરવાનો છે? ઉમેરવાનો છે. જો પોઝિટિવ ચાર્જ હોતે તો તેને બાદ કરતે, પણ જો નેગેટિવ ચાર્જ છે તો તેને ઉમેરવાનો છે. તો પ્લસ કરીશ હું. કેટલો નેગેટિવ ચાર્જ છે? 2. તો અહીંયા 2 લખી દઈશ. અહીંયા -2 નહીં લખું પાછું. અહીંયા હું -2 નહીં લખું. ના, -2 નહીં લખું. ઓકે, જે નેગેટિવ ચાર્જ છે નેગેટિવ ચાર્જની વેલ્યુ કેટલી? તો કે 2. તો 2 લખી દઈશ. હવે અહીંયા -2 નહીં લખું. અહીંયા -2 છે તો -2 નહીં લખું. સમજ પડે છે? મારે મૂલ્યનું કામ છે, કેટલો નેગેટિવ ચાર્જ છે અથવા કેટલો પોઝિટિવ ચાર્જ છે. ક્લિયર વાત? જો નેગેટિવ ચાર્જ હશે તો જેટલો નેગેટિવ ચાર્જ હશે તેને હું પ્લસ કરીશ અને જેટલો પોઝિટિવ ચાર્જ હશે તેને હું માઇનસ કરીશ. ઠીક છે? ઠીક છે? કન્ફ્યુઝ નથી થતો આનું? ચલો, તમે કન્ફ્યુઝ થતા હોય તો હું બીજો એક રસ્તો આપ્યો તમને, અહીંયા માનાંક કરી આપું. આ જ સૂત્રમાં તમને અહીંયા માનાંક કરી આપું. હવે તમારે માઇનસ લખવું હોય તો પણ લખો. ચાલો, માનાંકમાં -2. ચાલો, ઓકે. કોઈ પણ વસ્તુને માનાંકમાં લખો એનો અર્થ કે તે પ્લસ જ છે. સમજ પડે? માનાંકની બહાર આવે એટલે એ પ્લસ જ થઈ જાય. તો અહીંયા ભલે -2 છે પણ એને માનાંકમાં લખી દીધેલું છે એટલે એને કન્સિડર કરવાનું છે +2 તરીકે જ. ઓકે, 4 ને 2 6, 6 ભાગ્યા 2 એટલે Z નો જવાબ આવશે 3. તો અહીંયા Z નો જવાબ આવશે તમારો 3. હવે Z નો જવાબ 3 આવે તો કયા પ્રકારનું સંકરણ ભાઈ? Z નો જવાબ 3 આવે તો કયા પ્રકારનું સંકરણ? sp2 પ્રકારનું સંકરણ. મેં સ્ટાર્ટિંગમાં લખી આપ્યા તમને કે Z નો જવાબ 2 આવે તો કયું, Z નો જવાબ 3 આવે તો કયું, Z નો જવાબ 4 આવે તો કયું. અહીંયા Z નો જવાબ 3 આવ્યો, એનો અર્થ કે S પ્રકારની 1 અને P પ્રકારની 2 ઓર્બિટલો, ટોટલ 3 ઓર્બિટલોનું સંકરણ થતું હશે. એટલે જવાબ આવશે તમારો અહીંયા sp2 પ્રકારનું સંકરણ થતું હશે. લખો, વિડીયોને પોઝ કરો, લખી લો. ચલો, ક્લિયર ને? હા. ચલો, હવે ગઈકાલે જે ઉદાહરણ આપેલું હોમવર્કમાં તે પણ કરી જોવું છે, કયો જવાબ આવે છે તે. તમે લાવેલા ક્વેશ્ચન તમારો હતો કંઈક કે SF6ના અણુમાં કયા પ્રકારનું સંકરણ થતું હશે. ઓકે, શોર્ટકટમાં જવું છે એના માટે મારે Z ની વેલ્યુ શોધવાની. Z = 1/2. 1/2. ઓકે, સેન્ટ્રલ એટમ કયો થશે અહીંયા? સલ્ફર. સલ્ફર, S. સલ્ફર. સલ્ફરની ઇલેક્ટ્રોન રચના લખો. સલ્ફરનો પરમાણુ ક્રમાંક કેટલો? 16. ઇલેક્ટ્રોન રચના લખશો એટલે તેના વેલેન્સ ઇલેક્ટ્રોન, સૌથી બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન 6 આવશે. ઓકે, પ્લસ એક સંયોજકતા ધરાવતા પરમાણુઓની સંખ્યા. SF6 પાસે કોઈ એવો પરમાણુ છે કે જેની સંયોજકતા 1 છે? તો કે ફ્લોરિન છે. આ ફ્લોરિન છે. હા ભાઈ, એક સંયોજકતા ધરાવતા પરમાણુઓ છે. કેટલી વાર છે ફ્લોરિન? 6 વાર છે. તો 6 લખી દઉં. ફરી પાછો, કોઈ પોઝિટિવ નેગેટિવ ચાર્જ છે ઉપર અણુની ઉપર? કોઈ પોઝિટિવ નેગેટિવ ચાર્જ આપેલો છે? નથી આપેલો, એટલે પેલા 2 સ્ટેપનું કામ નથી. ઓકે, બસ આટલું જ છે. 6 ને 6 12. 12 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 6. તો Z નો આન્સર આવશે 6. હવે જો Z નો આન્સર 6 આવે છે એનો અર્થ કયા પ્રકારનું સંકરણ થતું હશે? તો કે S પ્રકારની 1, P પ્રકારની 3 અને D પ્રકારની 2. ટોટલ ગણો કેટલી ઓર્બિટલો થઈ? S પ્રકારની 1, P પ્રકારની 3 એટલે +3 અને D પ્રકારની 2 એટલે +2. 3 ને 2 5 ને 1 6 થઈ ગયો. Z નો આન્સર 6 બરાબર છે. ઓકે, તો કયા પ્રકારનું સંકરણ થતું હશે? આ sp3d2. તો સીધો આન્સર મળી જાય તમને કે sp3d2 પ્રકારનું સંકરણ થતું હશે. બોલો, ક્લિયર છે? લખી લો આપણે. ચલો, હવે સમજ પડશે તો કેટલાક એક્ઝામ્પલ હવે આ જ રીતે કેટલાક એક્ઝામ્પલ હોમવર્કમાં આપું. આશા છે કે હવે તમને બધાને આઈડિયા આવી ગઈ હશે. બીજું એક એક્ઝામ્પલ કરાવી દો સાહેબ, બીજું એક લાસ્ટ એક્ઝામ્પલ કરાવી દો. ચલો ભાઈ, બીજું એક લાસ્ટ એક્ઝામ્પલ કરી લઈએ. ઓકે, H2S. H2S કયા પ્રકારનું સંકરણ થતું હશે જણાવો. H2S.
હાઇડ્રોજન સલ્ફાઇડ કયા પ્રકારનું સંકરણ થતું હશે જણાવો. ચાલો ઝડપથી સેન્ટ્રલ એટમ કયો? સલ્ફર. ઝેડની વેલ્યુ શોધવાની. સેન્ટ્રલ એટમ કયો? સલ્ફર સેન્ટ્રલ એટમ છે 1/2. સેન્ટ્રલ એટમ સલ્ફર છે. સલ્ફર પાસે સંયોજકતા કક્ષાના કેટલા ઇલેક્ટ્રોન? તમે જોશો ઇલેક્ટ્રોન રચના તો 6 ઇલેક્ટ્રોન હશે. વત્તા એક સંયોજકતા ધરાવતો કોઈ પરમાણુ છે આની પાસે? હા, તો કે કયો? હાઇડ્રોજન. કેટલી વાર છે? 2 વાર છે, તો વત્તા 2. કોઈ ચાર્જ છે પોઝિટિવ નેગેટિવ? કંઈ નહીં, વાત પૂરી થઈ ગઈ. 6 ને 2 8, 8/2 એટલે 4. ઝેડનો જવાબ 4 આવ્યો. એટલે કયા પ્રકારનું સંકરણ? sp3. જવાબ આવી ગયો sp3. કંઈ પણ આપેલું હોય સૂત્ર તમે જવાબ લાવી શકો છો. ઠીક છે. હવે કેટલાક હોમવર્ક આપી દઉં તમને આના માટેના, એ કયા કરશો? ચલો હોમવર્કમાં મને તમે 2-3 મોકલજો. એક તો SF4, આ તમારું હોમવર્ક છે. ચલો પહેલું મને મોકલજો SF4 અણુમાં કયા પ્રકારનું સંકરણ થાય. બીજું મોકલજો મને કે SiF4 અણુમાં કયા પ્રકારનું સંકરણ થાય. ઠીક છે. ચલો પછી મને મોકલજો નંબર 3 SO3-2 આયનમાં કયા પ્રકારનું સંકરણ થાય. SO3-2 આયનમાં કયા પ્રકારનું સંકરણ થાય. અને પછી મને મોકલજો બીજું એક લખી આપું ટોટલ XeF4 ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ નામના અણુમાં કયા પ્રકારનું સંકરણ થાય. હવે ઝેનોન નિષ્ક્રિય વાયુ છે, સમજો. ઝેનોન નિષ્ક્રિય વાયુ છે. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, સમૂહ 18 ના તત્વો છે. આ બધા નિષ્ક્રિય વાયુઓ જેમાં હિલિયમને છોડીને બીજા બધા જ નિષ્ક્રિય વાયુઓની વાત કરીએ તો તેની સંયોજકતા કક્ષા એટલે કે સૌથી બ્રાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય છે. તમારે ઇલેક્ટ્રોન રચના પણ લખવાની જરૂર નથી. કોઈ પણ નિષ્ક્રિય વાયુ, હિલિયમને છોડીને બીજો કોઈ પણ નિષ્ક્રિય વાયુની બ્રાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે એ જાણવા માટે તમારે તેની ઇલેક્ટ્રોન રચના લખવાની પણ જરૂર નથી. આપણને ખબર છે કે દરેક નિષ્ક્રિય વાયુ એ અષ્ટકના નિયમનું પાલન કરે છે. ઓક્ટેટ રૂલ, અષ્ટકના નિયમનું પાલન કરે છે. જેમાં હિલિયમ, માત્ર ને માત્ર હિલિયમ એવો છે કે જે ડુપ્લેટ રચના પૂર્ણ કરે છે. બાકી બીજા બધા જ નિષ્ક્રિય વાયુઓની બ્રાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. એટલે આ જગ્યા ઉપર ઝેનોન આપેલું છે તો સેન્ટ્રલ એટમ તમારો ઝેનોન થશે. તો ઝેનોનની બ્રાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એ જાણવા માટે તમારે એની ઇલેક્ટ્રોન રચના લખવાની જરૂર નથી. તમને ખબર છે કે ઝેનોન નિષ્ક્રિય તત્વ છે તો તેની સંયોજકતા કક્ષામાં સૌથી બહારની કક્ષામાં 8 જ ઇલેક્ટ્રોન હશે. હિલિયમને બાદ કરતા બીજા બધા જ નિષ્ક્રિય તત્વોની સંયોજકતા કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. એટલે સીધી વસ્તુ છે અહીંયા કે સેન્ટ્રલ એટમ તમારો ઝેનોન બનશે તો તેની બ્રાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા સીધી જ લખી દેવાની કે 8. ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી, લખજો. ચાલો બીજું ઝેનોન ઓક્સીફ્લોરાઇડ, બીજું એક આપું. 4 થયા ને. અને 5મા નંબરનું છે ઝેનોન ઓક્સીફ્લોરાઇડ O2F2. ચાલો આ ઝેનોન O2F2. ચાલો આ છે તમારું ભાઈ હોમવર્ક. ઝેનોન ઓક્સીફ્લોરાઇડ હું કરાવી દઉં. આ એક એક્ઝામ્પલ હું કરાવી દઉં. હા, તમે આ 4 કરજો, હું આ કરાવી દઉં. ચાલો ધ્યાન આપો, હું આ કરાવી દઉં. ઝેનોન ઓક્સીફ્લોરાઇડ વાળું ઉદાહરણ હું કરાવી દઉં. બરાબર, તમે બાકીના 4 હોમવર્કમાં કરજો. તો આપણને પૂછી લીધું XeO2F2 માં કયા પ્રકારનું સંકરણ થતું હશે, ખાલી જગ્યા જણાવો. તો હું લખીશ Z બરાબર 1/2 બ્રેકેટમાં સેન્ટ્રલ એટમ કયો? ઝેનોન પાસે, સેન્ટ્રલ એટમ પાસે રહેલા બ્રાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 8. આંખો મીચીને 8. નિષ્ક્રિય તત્વ છે, આંખો મીચીને 8. વત્તા એક સંયોજકતા ધરાવતા પરમાણુઓની સંખ્યા. તો શું અહીંયા ઓક્સિજન 2 વાર છે તો એને ગણતરીમાં લઈશ? ના. કેમ? કેમ કે ઓક્સિજનની સંયોજકતા તો 2 છે. મારે તો એવા જ
પરમાણુઓની ગણતરી કરવાની છે કે જેની સંયોજકતા 1 હોય. સૂત્રમાં આવું છે. તો એક સંયોજકતા ધરાવતા પરમાણુઓની સંખ્યા. ઓક્સિજનને ગણતરીમાં નહીં લઉં. શું ફ્લોરિનને ગણતરીમાં લઈશ? હા, ફ્લોરિનની સંયોજકતા 1 છે. આવી રહ્યો ફ્લોરિન. ફ્લોરિનની સંયોજકતા 1 છે. તો જેની સંયોજકતા 1 છે તેવા પરમાણુઓની સંખ્યાને ગણતરીમાં લઈશું. તો ફ્લોરિનની સંયોજકતા કેટલી છે? 1. તો એક સંયોજકતા ધરાવતો પરમાણુ કેટલી વાર છે? ફ્લોરિન કેટલી વાર છે? 2 વાર છે. તો 2 લખીશ. બીજો ઉપર કોઈ ચાર્જ છે? નથી. તો વાર્તા પૂરી. 8 ને 2 10. 10 ભાગ્યા 2 ઝેડનો જવાબ આવશે 5. ચલો પૂરું, પિક્ચર પૂરું. ઝેડનો જવાબ 5 આવ્યો. તો બોલો કયા પ્રકારનું સંકરણ થતું હશે અહીંયા? sp3d. પૂરી વાત. sp3d વાત જ પૂરી અહીંયા. ઓકે. S પ્રકારની એક ઓર્બિટલ, p પ્રકારની 3 ઓર્બિટલ અને d પ્રકારની એક ઓર્બિટલ સંમિશ્રિત થઈ હશે અને sp3d પ્રકારનું સંકરણ રચાતું હશે. દુનિયાનો કોઈ પણ અણુ આવી જાય ને આ સૂત્રની મદદથી તમે દુનિયાના કોઈ પણ અણુમાં આપેલા સંકરણ કયા પ્રકારનું હશે તે જાણી શકો છો. બોલો ક્લિયર વાત આટલી? તો આજનો વિડીયો અહીંયા પતાવી દઈએ છે. આજે ખાલી તમને આ ટ્રીક જ શીખવાડવાની હતી કે સંકરણ શોધવા માટેની શોર્ટ ટ્રીક શું છે તે. ઠીક. હવે નેક્સ્ટ ટાઈમ આગળ વધીશું આપણે ચેપ્ટરની ઇમ્પોર્ટન્ટ થિયરી. કેમ કે આ સંકરણ ઉપરથી તો આપણને ખાલી શું ખબર પડે છે? કોઈ પણ અણુની જ્યોમેટ્રી, કે ભાઈ sp પ્રકારનું સંકરણ થતું હશે તો આપેલા અણુની જ્યોમેટ્રી કેવી હશે? તો કે રેખીય હશે. sp2 પ્રકારનું સંકરણ થતું હશે, સમતલીય ત્રિકોણ હશે. sp3 પ્રકારનું સંકરણ થતું હશે તો અણુની ભૂમિતિ જે હશે તે હશે સમચતુષ્ફલકીય વગેરે વગેરે. બટ જ્યારે આપણે વાત કરીએ કોઈ પણ અણુના આકાર વિશે, તો અણુનો આકાર પરફેક્ટલી જ્યારે આપણે જાણવો હોય તો એના માટે આપણને હવે જરૂર પડશે VSEPR થિયરીની. વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન. આ થિયરીની જરૂર પડશે કે જેની મદદથી આપણે હવે એક્ઝેક્ટલી કોઈ અણુનો આકાર કેવો હશે ને તેના વિશે પણ વાત કરી શકીશું. અત્યાર સુધી માત્ર આપણે અણુની જ્યોમેટ્રી વિશે વાત કરી શકીએ છીએ. સંકરણ માત્ર આપણને અણુની ભૂમિતિ સમજાવે છે કે આની જ્યોમેટ્રી કંઈક આવી હશે, બટ એકચ્યુઅલી હવે તેનો શેપ કેવો હશે તેની વાર્તા VSEPR સિદ્ધાંત જ્યારે શીખીશું ત્યારે નેક્સ્ટ ટોપિક. ઠીક છે, મળીએ.